हेलो विद्यार्थी मित्रों, सातमो एग्जाम्पल જોઈએ તો દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને બીજું દ્રાવણ છે 40% દ્રાવણ એના 400 ગ્રામ બેને મિશ્ર કરી દીધા છે અને બેને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવ્યું છે। તો નવું જે દ્રાવણ બને છે એમાં દળથી ટકાવારી શોધવાની। તો આપણી પાસે સૂત્ર સિમ્પલ છે કે વજન વજનથી ટકાવારી હોય તો સૂત્ર શું થાય તો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100। હવે આપણી પાસે બે અલગ અલગ દ્રાવણ આપ્યા છે। પહેલું દ્રાવણ આપ્યું 25% વાળું, બીજું આપ્યું 40% વાળું। તો પહેલા તો એમાં દ્રાવ્ય કેટલો છે આપણને ખ્યાલ નથી। દ્રાવણ આપ્યું છે, દ્રાવણનું દળ આપ્યું છે, આ આપ્યું છે, ટકાવારી આપી છે। તો આપણે દ્રાવ્યનું દળ છે એ ઘટક 1 અને ઘટક 2 કહીએ। અથવા તો ઘટક A માટે દ્રાવ્યનું દળ સૂત્ર શું થઈ જશે તો કે ટકાવારી વેઇટ પર વેઇટ ગુણ્યા દ્રાવણનું દળ ભાગ્યા 100। ઓકે, તો અહીંયા શું થશે તો કે 25 ગુણ્યા 300 ભાગ્યા 100। 25 કરીને 75 ગ્રામ થઈ જશે। ઓકે, એ જ રીતે બીજો ઘટક એટલે ઘટક B માટે દ્રાવ્યનું દળ બરાબર કિંમતો સીધી મૂકી। આ કેટલા ટકા દ્રાવણ છે 40%, એ કેટલું છે તો કે 400 ગ્રામ ભાગ્યા 100। 0 0 કેન્સલ થઈ જશે, ચોકે ચોકે 100 160 ગ્રામ થઈ જશે। ઓકે, આ બંને એવા દ્રાવ્યના દળ। હવે આપણે કુલ દ્રાવણ જે બને છે એની દળથી ટકાવારી શોધવાની છે। તો દ્રાવણ માટે પણ ટકાવારીનું સૂત્ર તો એ જ રહેશે, ઉપર રહેશે દ્રાવ્યનું દળ છેદમાં રહેશે દ્રાવણનું દળ। તો હવે દ્રાવ્ય આપણી પાસે બે છે એટલે દ્રાવ્ય કેટલો થાય તો કે દ્રાવ્ય A + દ્રાવ્ય B બરાબર આપણી પાસે કુલ દ્રાવ્ય થશે। આ આપણી પાસે કુલ દ્રાવ્ય થઈ જશે। નવું દ્રાવણ બન્યું તો હવે ભેગા કરીએ છીએ તો 75 ગ્રામ A અને 160 ગ્રામ B એટલે આપણી પાસે થશે 5 13 235 ગ્રામ દ્રાવ્ય થશે। અને કુલ દ્રાવણનું કેટલું થશે તો કે કુલ દ્રાવણ કેટલું થાય તો કે પહેલું દ્રાવણ છે એ 300 ગ્રામ હતું અને બીજું દ્રાવણ છે એ 400 ગ્રામ હતું એટલે ટોટલ કેટલા ગ્રામ થાય કે 700 ગ્રામ થશે કુલ। ઓકે, તો કુલ 700 ગ્રામ આપણી પાસે દ્રાવણ થશે। એટલે હવે આપણે ટકાવારીનું સૂત્ર મૂકીએ વેઇટ પર વેઇટ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100। તો દ્રાવ્ય કેટલો છે તો કે 235 ગ્રામ અને દ્રાવણ કેટલું છે તો કે 700 ગુણ્યા 100। 0 0 કેન્સલ થઈ જશે, 235 ભાગ્યા 7 એટલે આપણી પાસે દ્રાવણ છે એ અંતિમ દ્રાવણ છે એમાં આપણે ટકાવારી જો શોધીએ તો દ્રાવ્યના ટકા આ તો આપણે કુલ શોધી લીધા છે। હવે આપણે જો દ્રાવ્યના ટકા શોધીએ તો આ થશે 33.3%। દ્રાવ્યના ટકા આપણને થશે 3 અથવા તો 5 જેટલા થાય છે। તો દ્રાવકના 100 માંથી બાદ કરી દેશું એટલે સમથિંગ 66.5 જેટલા થઈ જશે। ઓકે, ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ તો એક પ્રતિબિંબ એન્ટીફ્રીઝ જે બીજાને જામવા ન દે એવું દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી બેને એડ કરીને બનાવ્યું છે। આ બેને મિક્સ કરો એટલે એન્ટી ફ્રીઝ મીન્સ એક પ્રતિબિંબ બની જાય। મોલાલિટી ગણવાની છે, ઘનતા આપી છે અને મોલારિટી પણ શોધવાની છે। તો સૌથી પહેલા તો આણ્વીય દળ એનું થશે 62, 12 દુના 24, 24 + 6 અને 16 દુના 32 એટલે 62 ગ્રામ પ્રતિ મોલ। તો સૌથી પહેલા તો એની આપણે મોલાલિટી છે એ ગણીએ તો મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા વજન કોનું તો અહીંયા ખાસ ધ્યાન રાખશું દ્રાવકનું। મોલાલિટીની અંદર દ્રાવકનું જ માત્ર વજન છે એ તમારે ગણવાનું છે। ઓકે, તો કેટલું એડ કર્યું છે તો 222.6 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા મોલેક્યુલર વેઇટ એનું કેટલું છે તો કે 62 અને દ્રાવક જે આપ્યો છે એ દ્રાવકનું વજન કેટલું આપ્યું છે તો કે દ્રાવકનું વજન તમને આપી દીધું છે 200। ઓકે, આ આપણને આપી દીધું છે। જો હવે તમે સિમ્પલ છે 5
250 1000 એટલે સીધા તમે જો સાદું રૂપ આપો તો આ થશે 17.95 ગ્રામ, આયા થશે 17.95 મોલર દ્રાવણ તમને મળશે. હવે અહીંયા આપણે મોલારિટી શોધવી છે. તો મોલારિટીની અંદર સૂત્રની અંદર કેટલો ફેરફાર થશે? તો કે અહીંયા મોલેક્યુલર વેટ અને અહીંયા આવશે કદ એમ. હવે કદ કોનું? તો કે અહીંયા તો ખાલી દ્રાવક હતું, અહીંયા તમારે કદ લેવાનું છે દ્રાવણ. તો દ્રાવણનું કદ એટલે શું? તો કે દ્રાવણનું કદ બરાબર શું થાય? તો કે દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ. ઓકે, હવે અહીંયા તો આપણે મોલાલિટી શોધી છે. તો મોલાલિટીમાં તો બે વજન જ હોય. તો સૌથી પહેલા તો વજન શોધશું. કુલ વજન કેટલું થાય એટલે કે દળ મળશે, અને દળ ઉપરથી ઘનતાનો ઉપયોગ કરી અને આપણે કદ છે એ શોધશું. ઓકે, તો સૌથી પહેલા તો દ્રાવણનું વજન આપણે લઈએ. પહેલા વજન મેળવવું પડે, તો વજન આપણે લઈ લઈએ. બેયના વજનનો સરવાળો કરીએ. તો દ્રાવ્યનું વજન કેટલું છે? તો કે દ્રાવ્ય કેટલો નાખ્યો છે? 222.6 અને દ્રાવક નાખ્યો છે 200, એટલે આ કેટલો થશે? 422.6 ગ્રામ. ઓકે, હવે તમારે જો કદ જોઈતું હોય તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. આના ઉપરથી આપણે જો કદ લઈએ તો કદ બરાબર શું થશે? તો કે ઘનતાના છેદમાં દળ થઈ જશે. ઓકે, ઘનતાના છેદમાં દ્રાવણનું દળના છેદમાં કદ, ઘનતા બરાબર, એટલે આપણે આગળ જોઈએ. હવે સોરી આ ઘનતા નીચે આવી જશે, દળના છેદમાં ઘનતા. તો દળ કેટલું છે? 422.6 ગ્રામ, અને ઘનતા કેટલી આપી છે? 1.072 ગ્રામ પ્રતિ ml. ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, પ્રતિ ml છે ઉપર આવી જશે. 422.6 ભાગ્યા 1.072 એટલે 394.2 ml. હવે તો સીધી કિંમતો તમારે આમાં મૂકવાની છે. કિંમતો ડાયરેક્ટ અહીંયા મૂકું તો દળ કેટલું છે? તો 22.6 ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ પણ એનું એ જ રહેશે, માત્ર અહીંયા કેટલા થઈ જશે? તો કે 394.2. હવે તમારે જો આનું સાદું રૂપ છે એ તમે આપો તો થશે 9.1 મોલર. આ છે મોલર, આ છે મોલર. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ તો એક પાણીનો નમૂનો છે. એની અંદર ક્લોરોફોર્મ છે. ક્લોરોફોર્મ છે એમાં પ્રદૂષણ તરીકે છે અને એનું પ્રમાણ છે 15 ppm. એનો અર્થ એવો થાય કે અહીંયા ક્લોરોફોર્મ કેટલા ગ્રામ હશે? તો કે 15 ગ્રામ હશે. અને પાણી કેટલું હશે? તો કે પર મિલિયન એટલે કે 10⁶ ઘાતે 10⁶ ગ્રામ પાણી હોય ત્યારે એની અંદર 15 ગ્રામ છે એ ક્લોરોફોર્મ હશે. ઓકે, હવે એમાં બે વસ્તુ શોધવાની છે. સૌથી પહેલું છે દળથી ટકાવારી શોધવાની છે, અને બીજું કે ક્લોરોફોર્મની મોલાલિટી શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે CHCl3 ની દળથી ટકાવારી શોધીએ. તો દળથી ટકાવારી શોધીએ તો એમાં આપણી પાસે સિમ્પલ સૂત્ર છે. સૌથી પહેલા તો આપણે CHCl3 નું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. કે આ આપણી પાસે સૂત્ર છે. હવે અહીંયા કેટલા આવે? તો કે ક્લોરોફોર્મ કેટલા છે? 15 ગ્રામ. અહીંયા 10⁶ ગ્રામ ગુણ્યા 100. ઓકે, તો આ 6 ઉપર જશે એટલે -6 થશે, એમાંથી 2 નીકળી જશે એટલે -4 થશે. એટલે સિમ્પલ આપણી પાસે સૂત્ર આવશે 15 ગુણ્યા 10⁻⁴ અથવા તો 1.5 મલ્ટીપ્લાઈડ બાય 10⁻³ આટલા આપણી પાસે ક્લોરોફોર્મ છે એની દળથી ટકાવારી આવી ગઈ. બહુ સિમ્પલ. અને ત્યાર પછી આપણે મોલાલિટી શોધવી છે. તો મોલાલિટી નું સૂત્ર પણ આપણને ખબર છે. CHCl3 નું દળ ગુણ્યા 1000 ભાગ્યા CHCl3 નું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. આ ખાસ ભૂલાય નહીં આપણને. CHCl3 નું દળ એમાં કાર્બનને 12 તરીકે લ્યો, હાઇડ્રોજનને 1 અને Cl ને 35.5. આ તમારે જાતે કરવાનું છે.
તો આ કેટલા થશે? તો કે સૌથી પહેલા તો આપણે લઈએ તો આ ક્લોરોફોર્મનું દળ છે 15 × 1000 ભાગ્યા ક્લોરોફોર્મ છે એનું દળ થશે 119.5 119.5 અને પાણી છે 10⁶ થશે. આ 6 ઘાત ઉપર જશે એટલે માઈનસ થઈ જશે, 3 સાથે કેન્સલ થશે એટલે -3 વધશે. તો 15 ભાગ્યા 119.5 કરીએ તો જવાબ આવશે આપણી પાસે 1.25 ગુણ્યા 10⁻⁴ ઘાત. ઓકે,